સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરામાં શંકાસ્પદ મોત થયું છે। બાળકનું શંકાસ્પદ મોત થયું છે। શંકાસ્પદ ચાંદીપુરમથી બાળકીનું મોત થયું છે, જેમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી બાળકી મોતને ભેટી। આ સાથે ગોધરાની બાળકીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોતથી ખળભળાટ મચવા પામ્યો છે। 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે। હાલમાં 4 દર્દી સારવાર હેઠળ છે। આ સાથે ચાંદીપુરમથી બાળકીનું મોત થયાનું આશંકા લગાવવામાં આવી છે। તો શંકાસ્પદ રીતે બાળકી મોતને ભેટી છે। શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી બાળકીનું મોત નીપજ્યું, જેમાં ગોધરાની બાળકીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। છેલ્લા 15 દિવસમાં 2 બાળકીના મોતથી ખળભળાટ મચવા પામ્યો છે। આ સાથે તેઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા। 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા છે। હાલમાં 4 દર્દી સારવાર હેઠળ। તો વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરમથી બાળકી મોતને ભેટી છે। તો શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી બાળકી મોતને ભેટતા આરોગ્ય તંત્રમાં નાસભાગ મચી છે। ગોધરાની બાળકીને એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોતથી ખળભળાટ મચવા પામ્યો છે। તો બીજી તરફ ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ લક્ષણો છે તે વધારે બાળકોમાં જોવા મળી રહ્યા છે। તો વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરમથી બાળકીનું મોત નીપજ્યું છે।